જાગી ગયા મહારાણી? હા દીદી, જય શ્રી કૃષ્ણ. આ ટાઈમ છે તમારો જાગવાનો? ઘડિયાળમાં જુઓ, 7 વાગ્યા છે. પણ દીદી, કાલે રાત્રે મારી તબિયત થોડી ખરાબ હતી ને, એટલે સૂવામાં મોડું થઈ ગયું. એટલે મોડા ઉઠવાનું? ભાઈને સૂવામાં મોડું થાય તો એ ઓફિસે મોડા જાય છે? ના, તો પછી બધાએ પોતપોતાનું કામ સમયસર કરવું જ પડે. પણ દીદી, દરરોજ તો વહેલા જ ઉઠી જાઉં છું ને. કાલે સવારે 6 વાગે ઉઠી તો પણ તમે આવું જ બોલતા હતા. એનાથી વધારે વહેલા કેટલું હોય? 6 વાગે જાગીને કઈ ઉપકાર નથી કરતા. શું થયું? શું કામ બૂમો પાડે છે? આ તમારી બૈરી મારી એક વાત નથી સાંભળતી. શું માનું? તમે કહો એટલે મારે વહેલા 5 વાગે જાગી જવાનું? મારી હાલત તો જુઓ. હિના, મારી બહેન સામે તો બોલતી જ નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. કોઈ થઈ પણ ન શકે. શું બોલી? જોરથી બોલતો. હું એમ કહેતી હતી કે દિવ્યાબેનને પણ વહેલા જાગવાનું કહો તો સારું, નહીંતર સાસરે જઈને અઘરું પડશે. એ આ ઘરની દીકરી છે અને તું વહુ, એટલે સવારમાં વહેલા ઉઠીને બધા કામ પતાવવાની ફરજ તારી છે. પણ હું એમ કહેતી હતી કે મારે કઈ નથી સાંભળવું. મોઢું બંધ કર અને કામમાં ધ્યાન આપ. એક તો મોડી ઉઠે છે ને પાછી મને શીખવણ આપે છે. અને હવેથી તું બોલવામાં ધ્યાન રાખજે. તમારું કામ પતે ને એટલે બજારમાં જઈને વસ્તુ લઈ આવો. લિસ્ટ થેલીમાં છે. આ કઈ રીત છે થેલી આપવાની? આ મારી રીત છે. બીજું કઈ પૂછવું છે? દીદી, મને પગ દુખે છે, તો તમે બજારમાં જઈને લઈ આવો તો વધારે સારું. હું કઈ તમારી કામવાળી નથી. તમારે મને કામ નહીં ચીંધવાનું. તો શું હું કામવાળી છું? તમને લોકોને મારી આવી હાલતમાં પણ દયા નથી આવતી? એ તો સાસરે આવીએ ને એટલે કામ કરવા જ પડે. તમે કઈ દુનિયાની પહેલી સ્ત્રી નથી જે પ્રેગ્નેન્ટ હોય. ઘરના કામ તો કરવા જ પડે ને. હું પણ એ જ કહું છું કે આ તમારું પણ ઘર છે, તો તમે શું થોડા કામ ના કરી શકો? તમે ચાહો છો કે હું ભાઈને ફોન કરું? જાઉં છું. મમ્મી, ફઈ તારી સાથે આવી રીતે કેમ વાત કરે છે? એમનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, પણ એ મનના બહુ સારા છે. મમ્મી, હું નાની છું પણ મને બધી સમજ પડે છે. મને સારું લગાડવા માટે તું ખોટું ના બોલ. ભૂખ લાગી છે? હા, બહુ ભૂખ લાગી છે. ચાલ તને કંઈક ખાવાનું આપું, પછી કામ પતાવીને બજારમાં જઈ આવું. કેમ છો બેન? અરે તમે આવો ને. તમે અચાનક કઈ કામ હતું? બસ એમ જ બહેનની બહુ યાદ આવતી હતી તો થયું કે મોઢું જોતા હું, અને એના માટે આ ફ્રૂટ અને નાસ્તો લાવ્યો હતો. અચ્છા, લાવો, ભાભી આવે એટલે આપી દઈશ. હિના બહાર ગઈ છે? બહાર? ના ના, ભાભી તો અંદર જ છે.
તમે હમણાં કહ્યું ને કે આવે એટલે આપી દઈશ. એ તો ભાભી અંદર આરામ કરે છે ને, એટલે મેં કહ્યું કે બહાર આવે ને એટલે આપી દઈશ. અચ્છા. ફઈ ખોટું બોલે છે. મમ્મી રૂમમાં નથી. શું? દિશા, અંદર જઈને તારું હોમવર્ક કર, થઈ ગયું. તો બહાર જઈને રમ. મૂડ નથી. દિશા, આજકાલ બહુ તોફાની થઈ ગઈ છે. ક્યારેક ક્યારેક ખોટું પણ બોલવા લાગી છે. ભાભી અંદર જ છે. એકવાર બહેનને બોલાવી આપો ને તો એનું મોઢું જોઈ લઉં. એની તબિયત તો સારી છે ને? એમની તબિયત નથી સારી, એટલે તો મેં એમને આરામ કરવાનું કહ્યું છે. છતાં તમે કહેતા હોય તો બોલાવી લો. ના ના, ચાલશે. ફરી આવીશ ત્યારે મળી લઈશ. ચાલો, હવે મને રજા આપો. સારું, આવજો. હિના, તે દિવ્યાને શું કહ્યું? શું કહ્યું? મેં તો કંઈ નથી કહ્યું. બહુ ભોળી બનવાનું નાટક ના કર. હું આવ્યો એટલે દિવ્યાએ મને બધી વાત કરી. તારી આટલી હિંમત, તેને જાનવર કહી? શું? જાનવર? હું તમારા સમ ખાઈને કહું છું. મેં એમને એવું કંઈ નથી કહ્યું. અચ્છા, એટલે હવે તું એને જુઠ્ઠી પણ કહે છે. તમે વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? મારી તબિયત ખરાબ હતી તો પણ દીદી મને કામ પર કામ સોંપ્યા કરતા હતા, એટલે મને થોડો ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં મારાથી બોલાઈ ગયું કે પ્રેગ્નન્સીમાં તો જાનવર પણ એકબીજાનું ધ્યાન રાખતા હોય છે. બસ આટલી જ વાત હતી. દીદીએ તમને વધારીને કહ્યું છે. એક તો બોલવાની ભાન નથી અને ઉપરથી ખોટું બોલે છે. તારા મા બાપે તને આવા સંસ્કાર આપ્યા છે? જુઓ, મારા મમ્મી પપ્પાને વચ્ચે ના લાવતા. હા, કહ્યા મેં એમને જાનવર જેવા. એ છે જ જાનવર જેવા. કેમ છો સમીર કુમાર? નિખિલ, તું? હા. આ બાજુથી નીકળતો હતો તો થયું કે બહેનનું મોઢું જોતો જાઉં. આની પહેલા આવ્યો ત્યારે મળી નતું શકાયું. પણ હિના તો સૂતી છે. આની પહેલા આવ્યો ત્યારે તમારા બહેને પણ આવું જ કહ્યું હતું અને હિના મને રસ્તામાં મળી હતી. બજારમાંથી ખરીદી કરીને તડકામાં એકલી ચાલતા આવતી હતી. એ તો કઈ ભૂલ થઈ હશે. અત્યારે તો હિના સૂતી જ છે. તું એક કામ કરજે, કાલે ફોન કરીને આવજે. હા, મારે એને જોવી છે. નિખિલ, મારી વાત તો નિખિલ 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 ઉભો રહે. નિખિલ નિખિલ ભાઈ, તું? બેન, શું થયું તને? કઈ નહીં, થોડું દુખાવો થાય છે. અમે હમણાં એમને દવાખાને બતાવવા જ લઈ જતા હતા. હા. બેન, સાચું બોલજે. શું થયું છે તને? મેં કંઈક પૂછ્યું તને? કઈ નથી થયું ભાઈ. આવી હાલતમાં આ બધું નોર્મલ છે. નોર્મલ? એ દિવસે હિના મને રસ્તામાં મળી
ત્યારે એના ચહેરા પર ચોખ્ખું દેખાતું હતું કે બધું કેટલું નોર્મલ છે. અને જો એવું જ હતું તો તમારા બહેનને મારી સામે ખોટું બોલવાની શું જરૂર હતી? છોડ ને ભાઈ. સાચું બોલ, તને મારા સમ છે. પપ્પાએ મમ્મીને માર્યું એટલે જ મમ્મીને પેટમાં દુખે છે. મને શંકા તો હતી જ કે તારા ઘરમાં કંઈક તો ચાલી જ રહ્યું છે, એટલે જ કંઈ ને કંઈ બહાનું કરીને હું તને વારે ઘડીએ મળવા આવતો હતો. ચાલ્યા કરે ભાઈ, તું મારી ચિંતા ના કર. ચિંતા ન કરું? અરે આ લોકો આવી હાલતમાં પણ તને આટલી હેરાન કરે છે તો આગળ જતા શું નહીં કરે? તું ચાલ મારી સાથે. ભાઈ મારી વાત તો સાંભળ. બસ બેન, તું ચાલ. પણ ભાઈ, કહ્યું ને ચાલ. મારી ભૂલ થઈ ગઈ કે અમે તને એવા ઘરમાં પરણાવી જ્યાં લોકોના મનમાં દયા જેવું કંઈ છે જ નહીં. પણ હવે હું મારી ભૂલ સુધારવા માંગુ છું. હવે હું તને આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહેવા દઉં. તું ચાલ. ચાલ. હિના